તો ડાયરો ગુડ મોર્નિંગ તો ન કહેવાય, પણ રાતે હવે અમે વે ટુ હેવન નીકળ્યા છીએ. તો જય દ્વારકાધીશ, જય શ્રી રામ. અને કાલે મોદી જીતે પછી આપણે કઈક નવા સમાચાર આપશું તમને. ત્યાં અમે હું બોર્ડર ટપી જાય, બોર્ડર ટપીને કંઈક તમને. કાલે 4 તારીખ છે, કાલે 4 તારીખ છે, બરોબર. અને પૂર્ણ જામનગરમાં પૂનમ મેડમ જીતે એટલે તમે જોવો બગડેટો દિલ્હી પૂગી જવું છે ડાયરેક્ટ. અને અમારે વાઈફાઈ મારો પેલા વાઈફાઈ મારો આમાં કાલ નથી દેખાતું દરબાર. ભરતભાઈ, વિવેકભાઈ અને ચંદ્ર વિજયસિંહ સરવૈયા ઉર્ફ ભૈલુભાઈ અને ગામ સાણંતલી, તાલુકો ગોંડલ આવે ને, તાલુકો ગોંડલ આવે ને દરબાર. અમે નીકળ્યા છીએ વે ટુ હેવન અને જોડા એરિયો બધું આમ તેમ બધું તમને દેખાડતા રહીશું. બરાબર છે? ઢોપ કરી નાખો દરબાર. હાલો ઢોપ. એક ભાઈ અંદર અમારે આરામ કરે છે, એને નથી જગાડાય એમ. ભૈલુભાઈ, હાય, હાવ આર યુ? કેમ છો? હે શું કરો તમે દરબાર? આ મોબાઈલ માં મચા રાખી દીધું. શું મને આ બ્લોક કરી નાખ્યો. મને આગળનો કેમેરો કરતા આગળનો ઉભા રહ્યો ભાઈ. બહુ દૂર દૂર હે ને જાય, બહુ દૂર દૂર જાય હી. અત્યારે ચોટીલા પૂગી ગયા. ચોટીલા પૂગીને એકચ્યુઅલી ઉભા રહેજો. ભરતનું શૂટિંગ હાલતું હશે ને, ફૂલ ટાંકી કરાવવા ઉભા રહ્યા. કેવી રીતે નથી જબરજસ્ત થાય એમ? કેમ ભાઈ પાછા કેમ તમે બહાર આવ્યા? તમને ના તો પડી હતી. મને હક જ ન થાય. તમે કા અહક જેવું થાય આખો ખતરથી. હા કા પાણી બાણી નેપટિંગ બેપટિંગ ને તમારો ભાઈ છોટો હે ને, તમારે તો મારે મેચિંગ જ બધું મેચિંગ. જેટલા લુગડા એટલા કલર ને એવા નેપટિંગ. બ્રાઉન ભેગું જ થઈ ગયું હો તમારે. ગાઉન નો કહેવાય. છે તો તમે કેમ ભાઈ છે સોટી પહેરી હો, સોટી હો પહેરવી પડે ને. ટાઈમે બધું કરવું પડે ને ભાઈ. તો તું હુઈ જાય જો તમે દરબાર. હું તો હવે આરામ જ હો. આપણે તો આરામ. આરામ. ઓકે હાલો. હું કયો ભૈલુભાઈ પાકીટ નું કોનું પાકીટ હે ભૈલુભાઈ? આ ભરતનું પાકીટ હે. એમાં મેં કીધું મેં આમ તારો ફોન કાઢવા જોયું ને તો મેં કીધું પાકીટ હે. ઓલો કે હાથ ફેરો ન કરતો. મેં હાથ ફેરો નહીં વાત. મેં જોયું નથી. બાકી કઈ ન હોય તો 500 માં નાખી દઉં. ખબર એવો માણા એવું. તો અત્યારે વાગવામાં એકચ્યુઅલી વાગી ગયા હે 5:15 અને ટેભા બાપુએ નીંદર લઈ લીધી છે, ભાઈ ભૈલુભાઈએ નીંદર લઈ લીધી છે અને ભાઈ ભરતભાઈ ને જયરાજભાઈ બે ટૂંકમાં હજી સૂતા નથી. અને હવે આપણે ઘડીક વાર નીંદર કરી લે ને આ બધું તમે જોઈ શકો છો. ઠેલો ભર્યો છે આખો, એટલે કઈ ઉપાધિ જેવું નથી. આમ તેમ તો નહીરો ઉનાળો ગયો ને ચોમાવું હવે બેઠું હોય ધીમે 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 ધીમે. તો ઉનાળામાં મારી જેમ કેટલાય ભાટકીને આખો ઉનાળો ભાટકા જોઈ દિન રાત. એટલે એકચ્યુઅલીમાં બધું મેં તો હમણાં જો કે બંધ કરી દીધું, પણ કેટલાય ભાટકતા હોય એટલે તમને ખબર જ હશે. કારા પડી ગયા ને કેટલાય ડાઘા ને તુડી ખીલ થયા હોય નાન તેન. તો તમારા માટે જોરદાર વસ્તુ લઈને તમારો ભાઈ આવી ગયો હોય. તમને ખબર જ હશે, ક્યોર સ્કિન. તો ક્યોર સ્કિન એટલે તમે અહીંયા તમારા હેર, સ્કિન, ફેસ માટેની કાંઈ પણ તમને તકલીફ હોય તો તમે આની અંદર તમને ટૂંકમાં તમારું સોલ્યુશન મળી જાય છે ક્યોર સ્કિનમાં. તો આની એપ્લિકેશન આવે, એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો એટલે એપ્લિકેશનમાં તમારે તમારી ડિટેલ્સ બધી ફિલ કરવાની રહેશે. એટલે તમે જેવી ડિટેલ્સ ફિલ કરશો એટલે તમને ભાઈ તમારી સ્કિન ટાઈપ શું છે કે શું કાંઈ આ તે ડાયરેક્ટ તમે ડૉક્ટર હારે વાત કરી શકશો. તમે તમારી ડિટેલ્સ ફિલ કરો એટલે ડાયરેક્ટ તમારે ડૉક્ટર હારે વાત ચાલુ થાય. એમાં પછી તમારે તમારી સેલ્ફી અપલોડ કરવાની રહેશે, સેલ્ફી, સાઇડ સેલ્ફી બધું. એટલે ડૉક્ટર એમાંથી ચેક કરીને તમને રાઉન્ડ કરીને જ બતાવશે કે તમારી સ્કિનમાં આ પ્રોબ્લેમ છે, તમારે શું વાપરવું જોઈએ અને કેટલું વાપરવું જોઈએ, કઈ રીતે, એ બધું ડૉક્ટર તમને સમજાવી દે છે. તો આપણને આવી થોડીક મને વચમાં તમને ખબર જ હશે, તમને તો થોડીક તકલીફ હતી ટૂંકમાં કે આમ ખીલ ના તેમ. તો મેં પણ વસ્તુ મંગાવી હતી તો એમાં મને આની અંદર શું શું આવ્યું તમે જોઈ શકો છો. આ ફેસ વોશ કે સવારમાં જાગીને તો આપણે બધા અલગ અલગ વાપરતા હોય, પણ આની અંદર મને મારું બધું જોઈને સ્કિન ટાઈપ ને આ તે
મને આ ફેસ વોશ આવ્યું હતું, ફેસ વોશ વાપરવાનું. ત્યારબાદ આપણે બહાર રખડતા જોઈ એટલે ફેસ વોશ વાપરીને પછી સનસ્ક્રીન વાપરવાનું કે આનાથી શું ડાયરેક્ટ તડકો ન આવે કે આ તે ટૂંકમાં ફેરફાર પડે. મને ઘણો બધો ફેર તમે જોઈ શકો, તમને ખબર જ હશે આગલા વિડીયોમાં બધે તમે જોયું એટલે. અને પછી રાતે પણ વાપરવાની વસ્તુ આમાં આવી છે. આ છે હાઇડ્રેશન જેલ કે જે રાતે, અને એમાં તમને ડોક્ટર સમજાવશે આ 2-3 દિવસે એકવાર લગાવવાનું હોય એટલે ટાઈમ ટેબલ ને બધું તમને સમજાવે કે ક્યારે લગાવવું, કેટલું લગાવવું એ. અને ત્યારબાદ નાઇટ માટે આ નાઇટ ક્રીમ છે. આ લગાવીને રાતે હું થોડુંક લગાવીને જગો મોગો થઈને સુઈ જાય એટલે સવારમાં જાગો એટલે જુઓ તમે સીધો જ ફેરફાર. આનાથી મને ઘણો બધો ફેરફાર સ્કિનમાં પડ્યો છે. અને ત્યારબાદ એમાં તમે આ બધી વસ્તુ વાપરતો એટલે ડોક્ટર દર 20 દિવસે તમારું ફોલોઅપ લેશે પાછું કે તમારે એમની યારે વાત ત્યાં થાય છે કે ભાઈ શું ફેરફાર પડ્યો, કેટલો ફેરફાર પડ્યો. આ તે તમને પાછી સેલ્ફી ને આ તે મગાવશે એટલે જોઈશે પાછું કાંઈ એમાં એવું લાગશે તો એ તમને જણાવશે. અને આ તમને તો બધી ખબર છે અત્યારે સ્કિનના ને એ બધા ડોક્ટર પાસે જાવ તો કેવા ભાવ તોડે તમને ખબર છે. પણ આ વસ્તુ મને માત્ર 1500 રૂપિયામાં ની અંદર ડોક્ટરનો ચાર્જ આવી ગયો, પછી વસ્તુનો બધી ચાર્જ આવી ગયો અને ડિલિવરી ચાર્જ પણ આવી ગયો. અને આ તમે 20 દિવસ પછી ડોક્ટર તમારી હારે વાત કરશે ને બધું ચેકઅપ કરશે એનો પણ ચાર્જ આની અંદર આવી ગયો. તો તમે સમજો કેટલું અત્યારના પ્રમાણે સ્કિનના ડોક્ટરની બધી તમે જાતા હોય તમને ખબર હોય કે બહુ સસ્તું અને બહુ સારી વસ્તુ છે. મેં વાપરી છે, મને ફેર પડ્યો એટલે તમારી હારે શેર કરું. અને આ બધી પ્રોડક્ટ ડર્મેટોલોજીકલ ટેસ્ટેડ છે એટલે કે ઘરમાં કદાચ આપણી વસ્તુ એમને પડી હોય કે નાનો ભાઈ હોય કે બેન હોય કે કોઈ પણ બીજા ટૂંકમાં ઘરના કોઈ પણ બીજા સદસ્ય કદાચ આમાંથી કંઈક વાપરી લે કે કંઈક ટૂંકમાં લગાવી લે તો આનાથી કોઈ જાતનું કંઈ નુકસાન થતું નથી કેમ કે ડર્મેટોલોજીકલ ટેસ્ટેડ છે. એ કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તો જલ્દીથી જાઓ, એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની લિંક મેં અમારા ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અહીંયાથી ફટાફટ ડાઉનલોડ કરો. અને વધારે ડિટેલ્સ માટે નીચે હું મારો કૂપન કોડ આપું છું, એ યુઝ કરો, એનાથી તમને ડિસ્કાઉન્ટ પણ મળી જશે. તો જલ્દીથી જાઓ. અને હું ને ભઈલું અત્યારમાં મોર્નિંગમાં 5:30-6 થયા, નીંદર બિંદર લીધી. ટેપા બાપુ શું લેવા ગયો તો? રેડબુલ. હે રેડબુલ હેલ ને રેડબુલ. હેલ કોને પીવાનું? હેલ્થ ફરક હે નામ રાખ્યું સ્પેરમાં. સ્પેરમાં તું ઘણો ડાયો તો. હવે બાપુ આપણે શું ઘણા પૈસા રખડો, આપણે ચા પાણી લેવાના હે? ના તો હુઈ જવાનું હે ને પાછું? ઘડીક આરામ કરવાનો. હાલો તો હુઈ જા. તો અમે એકચ્યુઅલીમાં પાછા હવે નીકળી છીએ તો જોડાયા રહેજો. હરણ જો કેટલા 8-10 હરણ. ભાઈઓ તો અમે રાજસ્થાનની બોર્ડરમાં અંદર કરી ગયા. હમણાં રિજલ્ટ બીજેટ ચૂંટણીનું આવી જવાનું હોય દરબાર. હા, મોદી સાહેબ જ આવવાના છે. એમાં કોઈની ભલામણ જ ન હોય. ના કોઈની ભલામણ જ ન હાલે. મોદી સાહેબ જ આવે એમાં કોઈનું હવે એકચ્યુઅલી ગાડી હવે તો બોર્ડરમાં ગઈ તો એક કોર જ ખેંચે ઠેકા જ ગોતે ભાઈ. બિયર તો જો ઠંડા અત્યારમાં નહીં ના કોટે હાડા હાથિયા જો 8-9 તો જોઈએ જ તે એમાં હાલશે. એટલે એકચ્યુઅલી તમને કામ મજા તો હકીકતે અહીંયા જે આવે છે ભાઈ, એન્જોય વ્યૂ તમને બતાવો. અહીંથી જોઈ જો તમે જોઈ શકો છો. વાપરી નાખો એને કઈ ભેગું નહીં આવે. ખબર નહીં પડે. ફટાકીઓ ફૂટી જાય છે, ગમે તે ફટાકીઓ ફૂટી જાય. નકર પછી ન્યા જઈને કામ જ ચડવાનું હોય બસોમાં, પેટ્રોલ પંપમાં. હા એમ બરોબર. અહીંયા વાપરી નાખો. તારે તો હું દાંત કાઢે, તારે તો પેનલ્ટી બધું આવે હો. તારે તો બુકુવાળા ગ્રાહક કેટલા યાર. હજી તમે જોડાઈ રહીજો આગળ. આ ગાડી તો એક કોર ખેંચાવા માંડી અત્યારે યારની ખેંચાય પણ બાપુ જો દાંત કાઢે. એને દાંત કેટલા આવે મેં પૂછ્યું તે પણ ઈ કે હજી વાર ઘડીક રહી લાવો. કલાક પછી. અને આમાં તમે સેફટીની બધી વાતો કરો, તમે ચાલુ રાખો. આપણે સાઈડમાં તમને 1 મિનિટ કેટલે ઉગી ગયા. જોઈ જો જોવો. ઉડતા રાજસ્થાન જોઈ લ્યો. કેમ પણ જે હો જોઈ લ્યો. ઉડતા રાજસ્થાન હું એમાં બેહી ગયો ઉપર. એના જેવું એક નહીં યાર જાને. ઉડતા રાજસ્થાન
જોતા રહીજો હવે તોય તમે આગળ હજી કઈ બીજું કઈ ઉઠતા પંજાબ ને બધું આવશે જ રસ્તામાં ઉઠતા દિલ્હી ને બધું તમને બતાવતા રહીશું જોડાયા રહેજો અમે તો ઉઠશું જ તે હમણાં થોડીક વાર પછી કોઈ ઉઠે કે ન ઉઠે હમણાં અમે તો ઉઠશું જ તે ઉઠતા ગુજરાત રાજસ્થાન માં તો એ તો મેં જોયું તો મેં અત્યારે જયપુર પાસે એક જગ્યાએ બ્રેક લીધો છે અને નાસ્તો કરો બરોબર શરૂ વાળા નાસ્તો કરવા એક જગ્યાએ હોટલે બ્રેક લીધો અહીંયા એમને બ્લોગર લોકો ભેગા થઈ ગયા હતા બાઇક વાળા હોન્ડા વાળા પણ આ તડકાનું તો કેમ કીધું હોન્ડા લઈ લીધું જોવો તો તડકો ઓછામાં ઓછો 40 ડિગ્રી છે ભાજપ જીતી ગઈ. હા એ તો આપણે ભાજપ જીતી ગઈ છે. પૂનમ બેને જીતી ગયા. એમ નહીં આવડી લીટ તો કોઈ દી નથી આવી આવડી એવડી લીટું આવી આ વખતે એટલે બધું સમજો તમે આમ તે હવે આ બધું સમય કા ખેલ હે ત્રણે એક બીજે વાતો કરતા હોય હોન્ડામાં ચાલુ રાખો પણ યાર આ તડકાનું તો યાર આ જમ્મુ કાશ્મીર યાર આ હોન્ડા લઈને તો યાર અહીંયા બેઠા એ તો એટલી લૂ લાગે ભૈલું ભાઈ હે ફરતો કે આમ કરાય ને તેમ કરાય ને આપણે એને કઈ તું ઓલા પડીકા ખાતે આ કઈ આ કોઈ વસ્તુ ન થાય દુર્બર થાય ખોટી વાતો રહેવા દ્યો અને ટેપા દાદાએ રાજકોટથી નીકળ્યા હતા એમને નીંદરૂટ લીધી છે ફૂલ એન્જોય કર્યું છે કલેજે ઠેઠ લગી નીંદર જ લીધી આ વાત છે લે મને નીંદર જ નું આવે ગાડીમાં અહીંયા હુટો ને અહીંયા હુટો ને લ્યો કર્યો સોટો હવે બંધ કરી દેવા ભાઈ અમે તો હુમાણ કરે તો અમે હરિયાણામાં અંદર એન્ટર કરી ગયા ને એક ઠેકાણે જમવા બેઠા એ ભાઈ ઈ નથી ઈ ખાવા નથી બેઠા બાપુ કામમાં આવે આમ બધી બટરમાં બંધ હતું ચોલો રિજેક્ટ હતું ને તો આમ બધે બંધ હતું અહીંયા હરિયાણા આવીને માન કેસ ભાઈ તો પેલું ભાઈ એટલે આ એચઆરમાં હરિયાણામાં ગેસ બધે પતી ગયો એ હજી બહાર એને એને ભૂખ જ નથી લાગી કે ઘડીક રહીનું જમીશ તમે જમી લ્યો એટલે અમે જયેશભાઈ ભરતભાઈ વિવેક અમે એકચ્યુઅલી એક જગ્યાએ અહીંયા જમવા બેઠા એ દાલ મખની આ તે મગાવ્યું છે જમી લઈ અને પહેલું ભાઈ હમણાં પછી તમારે એને વાત કરશે બિસ્કુટ ખાવા લો બિસ્કુટ ટોસ પોક પોકે ટેપા બાપુ બસ અડ્ડા ચિત્તોડગઢ બસ અડ્ડા ડેહર મેન રોડ ચંડીગઢ મનાલી જિલ્લા મંડી હિમાચલ પ્રદેશ આને અંગૂઠાનું કેન્સર થવાનું છે એ જિલ્લા લા હું વાત કરું કે હું નામ એમાં લખેલું હોય વાંચતો ભાઈ જોતો હવે પછી કેટલા વાગ્યા અત્યારે રાતના 2:30 વાગ્યા 3 હજી પાછો નથી વળતો 11 વાગ્યાનો મને હેરાન કરે મેસેજ હાલો ટૂપ કરો ટૂપ બહુ ખતરનાક રસ્તો છે અને એથી ને ખતરનાક ડ્રાઇવિંગ અત્યારે અમે ભાઈ જયેશભાઈ ડ્રાઇવિંગ કરે છે એથી ને ખતરનાક તમે જોઈ શકો આપવી પડે એમ કે આમાં તો અરે યારમાં નોકો ભાઈ સાઈડ યાર એક બાજુ તમે જોઈ શકો છો ઊંડી ખાઈણ છે અને આ ખાઈણમાં ગયા પછી ઉપર હું તમને સામેનો કેમેરો કરીને જણાવું બધું પણ તમે અત્યારે રસ્તો ખાલી જુઓ તો હું તમને એ સમજાવતો હતો કે આ રીતે અહીંયા ઉપર આ રીતની ભેખડું છે આ બાજુ ખાઈણ છે અને ખાઈણનો નિયમ એવો કાંઈ તમે આવી ગયા ને તો આ ગોતતાય નથી હિમાચલ પ્રદેશ વાળા અને મૃત જાહેર કરી દઈએ એટલે તમે કરી જાઓ એટલે પૂરું થઈ ગયું તમે સમજો એટલે આમાં બધું આમ તેમ ને બહુ આમાં તો યાર આ જવો ઉપર આવો રસ્તો લાગે આમ જવો ઉપર એવો રસ્તો હોય ભાઈ એટલે અહીંયા તમે એકચ્યુઅલીમાં આવો તો મારા બાપલીએ મોકરા હારા ડ્રાઈવર લઈને આવજો આમાં થોડુંક ભોળા થાય એવું હોય એકચ્યુઅલી અજડાઈ વાળા નહીં વાહ ટેપા બાપુ વાહ હાલો તો હવે તમને અમે પોચું હોય હમણાં પાછું બીજું બધું એકચ્યુઅલીમાં દેખાડી
હવે કઈક આમ કાચ બાચ તો ભરાઈ રહ્યા છે પણ તોય શું કહેવાય કે ઓમ હે હવે ટનલ આવી એક નંબર હો ભાઈ જયેશભાઈ શું કયો બહુ સારી આવી 2 કિલોમીટર ની હે ટનલ. ના ના હા એટલે આમાં ઓલા ઉપર ઓલા પંખા જો હમણાં આવશે જો આ ફરે આ પંખા છે ને આ ટુમી કઈ છે ઉભા રહ્યો તમને દેખાય તો દેખાડું જો આ રહ્યા જો આ જો ઉપર જો દેવા બાપુ તમે શું કહીશું જો આ વાડા 2 કિલોમીટર ઝરખા જો કરશે છે લાંબી હજી. સફોકેશન ન થાય એના તો મૂકાય છે ટનલ. તમે શું કયો વાંચું હે સફોકેશન આમાં એમ નમે નો થાય. આપણે ક્યાં આવ્યા ઈ તો જો થોડું અહીંયા શુદ્ધ હવા હોય હા. સ્વર્ગમાં આવ્યા છે આપણે સ્વર્ગમાં કાન બંધ થઈ જાય ને હાલતા એના કાન હિસાબે. બંધ થાય, ઊંડો લે શ્વાસ. ઊંડો લે થોડો હું કહું થોડોક ઊંડો લે ઊંડો જ લેતા જાય જ્યાં ના ઉઈ ગયા. બાપુ ચિકાર હુતા હે ચિકાર બાપુ ચિકાર હુઈ ગયા હે તું હજી નથી થઈ કોણ અને હમણાં હે ને બીજા એક ભાઈ ચિક્કાર હુઈ જવાના હે એ ના મનાલી ના પૂગીને એટલે હા ચિક્કાર હુઈ જાય છે. થઈ કોણ નથી નો મજી તું હવે તો થાક લાગે ને ભાઈ. ઓમ કહું એમ નથી થયું ઓમ હવે ઓમ નીંદર આ આવે. હાથમાં અંગૂઠાનું કેન્સર થવાનું એ બાબત માનસિક ધ્યાન રાખ્યો ભાઈ આમાં બધાય આ છેતરવાના ધંધા હે સારું હાલો મારે પછી જાજુ કઈ કેવું નથી ઢૂપ ભાઈ ઈ તો મેં કીધું આગળ ભેગો તો થતો તો રસ્તો ભાઈ એમને આ યાર આમાં બીક નો લાગે યાર ભરત ઉપર પાણા ચારે કોર આમ જોવો અને હેઠે પાણા આમ જોવો સાઈડમાં ચારે કોર પાણા અને યાર શું કરવું આમાં કયો તમે સમજો જીતવા કઈ છે જ નહીં. ભાઈ આગળ નું હજી આવશે હજી આ કાંઈ નથી આપણે સમજીએ પણ યાર હવે તમે સમજો હાય બારા નીકળી ગયો ભાઈ ચકમક જેરે આવું આવે છે તો ભૈલુભાઈ અત્યારમાં ગુડ મોર્નિંગ કર્યું છે અને ભૈલુભાઈ ચાન ટોચ ખાઈ છે ભૈલુભાઈ ચીકાર પીને ચીકાર હોતા હતા આવું કે થોડાક બાર વટીયા થાય ટોસ ખાતે અને મારે જો ઓલા પૂરા રીએ ઓમ આપણને બોલતા નથી પાવતું પણ ક્યાંક બહાર ના હે જો જોઈ શકો એક પૂરો જાય જો ઠેલા કઈક લઈએ ક્યાં ના હે અમેરિકા ના હે તું પૂછતા જઈ કે કિધર સે હો અમેરિકા. આમાં કેટલે અતર મકાન હે પછી આમાં જો આમ ટરવા નોખા મકાન એટલે અમે વિચાર ઈ કરી કે આ લોકો કઈ રીતે આવતા જતા છે હેઠે અહીંયા શાક બકાલું લેવા કાતે શું કયો ભરતભાઈ તમને શું લાગે છે ઈ તો હોય તો ખરા ને એની પાસે વાહન ના તે રસ્તા. પેલું ભાઈ અરે તું ગજબ નો ટેબા અહીંયા 2-4 દી હેઠું તેને એડિડાસ નું ઓરિજિનલ આધાર ક્યાં જાકીર નો ખર્ચો કરવાનો એટલે આપણી અમે લેબલ તોડ્યું ચાઈ આપણે ટોસ ખાતા હતા ને ચાન તો લેબલ તોડીને કાઢ્યું કે નવું સોપાન કુલ્લુ હે આ તો કુલ્લુ વેલકમ ટુ કુલ્લુ કુલ્લુ હે કુલ્લુ પહોંચી ગયા છે ડાયરો બાપુ ચિકાર લીંદરામાંથી અત્યારે જાયગા છે ને એન્જોય કરે છે શુદ્ધ વાતાવરણની માણે છે અને હમણાં અહીંયા ડાયવર્જનમાં એકચ્યુઅલી ભાઈ જરાક એકચ્યુઅલી થોડુંક તમારી રીતે જોઈ છો નરેન્દ્ર મોદી છે. હા આ મોદી છે બૈલા આવે અને હેઠે ટવરક શિપરી નદી આવેલી જાય છે જોતા રહેજો આમાં યાર કાચ છાપ આપણે કરવાનો તો બરફ દેખાઈ ગયો છે ચિકાર બરફ હે અને ચિકાર પાણી હેલું છે સાઈડમાં જોઈ શકો છો બરફનું જ પાણી થયું હો. ના આ તો બરફનું થોડુંક હોય હા જો પાણી હેલું જાય ચિકાર તે બાપુ દાંત કાઢે. એક દાંત કાઢો માટે નવરો નથી થતો જોઈ લ્યો બરફ ભાઈ બધા ટોલ નાકા જોઈએ છે પણ આવા ટોલ નાકા તમે કેટલા આમ જોવો તો કરે બરફ ને મારા આમ બહુ અહીંયા તો જોવા જેવું છે હો ભાઈ વેલકમ ટુ મનાલી રોડ તો જોવો પણ મારા હવે મારામાં નકશો ચાલુ છે જવા દ્યો નકર હું તમને બતાવત રોડ હોરવાનું છે ને જોઈ લો હેવી ડ્રાઈવર આવા દે આમ રાખ આમ આંગળા નથી કાઢ તો ડૈરો
એકચ્યુઅલીમાં આમ રાખ આમ બહુ આવા દે સીધી નાક ફરી ગયું શું થયું ફરી ગયું નાક. કેટલી ટાઈટ છે બહુ ટાઈટ રહી છે હે આપણ તો અહીંયા રાખ દે મિત્રો બહુ ટાઈટ છે ને કઈ એટલી વારમાં ધરું જોવા માંડ્યો ફૂલ ટાઈટ છે કલાઈ પાણી હેઠેથી હમણાં તમને આપી દેશે બારી ખોલતો ભરતા કેવું કે ઓલા બળફ જો અહીંથી તો દેખાતો તો આમ મારા લગડ ફોન દેખાય. કે પાણી તો પીજવાવ ભૈયા. જો અહીંયા હોટલેથી બળફ થોડોક દેખાય છે. અહીં બાજુ બીજું બાયણું હે ઓકે ટેફા બાબુ તમારા રૂમમાં હેઠા વયા જાઓ ભૈલુભાઈ હાલો તમારા રૂમમાં હેઠે તમારો રૂમ અલગ તમને આવી પડે બીજી હેઠે બેહો ને એન્જોય કરો હેઠે જાઓ બાપુ નથી કરવું મને અહીંયા એન્જોય કરવું તમારી હાલે ભૈલું હેઠે હું 10 વાગ્યાનો જાગું. દરબાર દવા કે કેરા લેજો વેરા ખવડાવ્યા. એમને દરબાર કેરા ક્યાંથી લઈ વાલા હું માર્કેટમાં ઠેઠ જઈ આવ્યો. એકાદું પડ્યું નથી તો દિયો ને આ પડ્યા જો તમારા હાથ લીધા હતા. જો તમે હવે ખાલી એમનામાં સાઈલ ઉતાર્યા વગર દઈ દઉં ને એમને જ લઈ લે. અંદર આવી જાય છે રૂમમાં. નો હોય હા બાયડેથી દઈ દે. અંદર નહીં આવે. ખોલો આમ રે મને દે વધારે એને ખાઈ લેજો હો. હે દરબાર જો એને ખાઈ લેજો હો. અહીંયા આવતો રે. આયો તો રે દરબાર કી લઈ ગયો કેળા. કે વાજી કે આ બચ્ચા ખાય આ ખાય જો. હા દે ને દે દે તો બોલતા એક જ દેજો નકર જાવો મારશે. તું જો આને હું કામ એને બબે દિયો આને આલે ઓલો હેઠે રીવીને દઈ દે નાનકડું નથી આવતું એટલે આ તો તારું બેસ્ટ લીધા હતા તમારા હાટુ લીધા હતા. મેં કીધું કેળા બેળા લઈ આવ્યો સફરજન ને આ તારું બેસ્ટ ટૂડું થઈ ગયું લાગે આને હજી ખાવું હો કેટલા કોઈ પછી 5 તો ખાધા હવે ગાંડો થઈ ગયો હતું ગાડી ગઈને ગાંડી થઈ ગઈ અને આને દે આ ઓલાને દેલું વાહે બચવું આવ્યું એને આ સિવાય ને દે ને તારી પાસે ભરતા આવડવા લઈ લઈ છે અંદર નો આવે. હાલે એમ કે અંદર નું હાલે તો અંદર આવી જાય ને. અંદર આવે દરબાર દરબાર તો વાતો કરે હું તે પેલું ભાઈ વહી ગયા ખાઈ ખદોડી ના ના અભી લઈ આएंगे તો ડૈરો હવે એકચ્યુઅલીમાં અમારું એ ભરતા માથું ભટકાયું હો ગુડ મોર્નિંગ થઈ ગયું છે વાગ્યા હે 2 બપોરના ચોળાયા જીવો તમે હવે ગામમાં જઈ છીએ અને હું નહીં બધું તમને દેખાડજી ઓકે તો જોડાયા રહેજો એનો ચાવર ઉપર નથી થઈ ગયો ને અરે છી આ હું હે यार ये सुबह तक अंडे ने गाड़ी की यार ठीक है गाड़ी ले जाएगा अरे हम लोग हमारे पास